હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું આખા દિવસનો થાક અને ટેન્શન ઉતરી જાય તેવી મસાલેદાર ચા. તો આ ચા બનાવવા માટે આપણે 2 ગ્લાસ જેટલું પાણી છે તે પેનમાં ઉમેરી દઈશું. તો આપણે જેટલી ચા બનાવવાની છે તેનાથી ડબલ પાણી ઉમેરવાનું છે. તો આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. તો તમે કહેશો કે આ તો વધારે પાણી ઉમેરીને ચા પતલી થઈ જશે, પણ નહીં, તેવું નહીં થાય. જે હું તમને આગળ જણાવીશ. તો આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને પાણીને આપણે ઉકળે ત્યારબાદ આપણે તેમાં 3 નંગ એલચી ઉમેરી દઈશું. તો એલચી ઉમેર્યા બાદ આપણે તેમાં 2 ટુકડા આપણે લવિંગના ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં એક નાનો ટુકડો આદુનો ખમણીને ઉમેરી દઈશું. તો આ રીતે બધા જ મસાલા છે તે પાણી ઉકળી જાય ત્યારબાદ જ ઉમેરવાના છે. પાણીને ઉમેર્યા બાદ તરત જ કોઈ મસાલા નથી ઉમેરવાના. તો તેને 2 મિનિટ જેવું ઉકળી જાય ત્યારબાદ ઉમેરી દઈશું અને ત્યારબાદ એકદમ સરસ આપણે તેને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી બધા જ મસાલાની ફ્લેવર છે તે એકદમ સરસ પાણીમાં આવી જશે. તો આપણે બીજી વસ્તુ ઉમેરવાની કોઈ ઉતાવળ નથી કરવાની. એકદમ સરસ આ રીતે ઉકળી જાય અને કલર આવી જાય. તમે જોઈ શકો છો કે બધા જ મસાલા છે એકદમ સરસ ઉકળી ગયા છે અને તેની ફ્લેવર પણ એકદમ સરસ આવી ગઈ છે. હવે આપણે તેમાં ચાની ભૂકી ઉમેરીશું. તો આપણે કોઈ પણ ચાની ભૂકી તેમાં ઉમેરી શકીએ. તો આપણે તેમાં 1 ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે ખાંડ ઉમેરી દઈશું, જે તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી કરી શકો. તો 2 ચમચી ખાંડ ઉમેરી દઈશું અને એકદમ સરસ આપણે મિક્સ કરી લેશું. તો ઘણા લોકો એવી ભૂલ કરતા હોય છે કે બધી જ વસ્તુ દૂધ, ચા, ખાંડ બધું સાથે જ ઉમેરી દેતા હોય છે. તો તેવું કરવાથી ચા છે તે પતલી થઈ જતી હોય છે, કેમ કે ખાંડનું પાણી થતું હોય છે, જેના લીધે. તો આપણે ખાંડ અને આ રીતે ભૂકી બંને પહેલાં જ ઉમેરી દેવાની અને એકદમ સરસ ઉકળી જાય ત્યારબાદ આપણે તેમાં દૂધ ઉમેરવાનું. તો તમે જોઈ શકો છો કે આપણે પાણી પણ ઓછું થઈ ગયું છે 2 ગ્લાસમાંથી અને આપણે ત્યારબાદ તેમાં હવે દૂધ ઉમેરી દઈશું. તો આપણે તે જ ગ્લાસના માપથી 1 ગ્લાસ જેટલું દૂધ ઉમેરી દઈશું અને એકદમ સરસ બધું જ આપણે તેને સ્લો ગેસની ફ્લેમ પર 7 મિનિટ જેવું આ રીતે ચાને ઉકાળવાની છે. તો આપણે ચા મૂકી અને બીજું કામ નથી કરવાનું. ઘણા લોકો એવું કરતા હોય છે કે ચા મૂકી બીજું કામ કરવા માંડે છે, જેથી ચા છે તેનો ટેસ્ટ છે તે સારો નથી આવતો અને જેના લીધે ઘરના લોકો દૂર સુધી જઈ અને હોટલે ચા પીવા જતા હોય છે. તો તમે આ રીતે એકદમ સરસ 5 થી 7 મિનિટ ઉકાળીને ચા બનાવશો તો તમારી ચા પણ એકદમ સરસ હોટલ જેવી જ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો આ રીતે ચમચાથી આ રીતે ઉછાળીને એકદમ સરસ ચા આપણે ઉકાળવાની છે, જેથી તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે. તો તમે પણ એકવાર આ રીતે ચા બનાવીને ટ્રાય કરજો, તો ઘરના બધા જ ખુશ થઈ જશે. અને જ્યારે પણ કોઈ મહેમાન આવે ત્યારે તમે આ રીતે ચા બનાવીને આપશો તો મહેમાન પણ વારંવાર તમારા ઘરે ચા પીવા માટે આવશે. તો આ રીતે આપણે તેને 7 મિનિટ જેવું ઉકાળેલું છે. તો તમે જોઈ શકો છો કે ચા છે તે એકદમ પરફેક્ટ આપણી બનીને તૈયાર છે. તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે અને તેની સાથે સાથે જ તેના મસાલાની એકદમ સરસ ફ્લેવર આવી ગઈ છે અને સુગંધ તો આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. તો હવે લાસ્ટમાં આપણે તજનો પાવડર ઉમેરી દઈશું. તો તમારે તજનો પાવડર કે તમે છેલ્લે એલચીનો પાવડર જરૂરથી ઉમેરજો, જેના લીધે ટેસ્ટ એકદમ ચાનો સરસ આવશે. તો આ રીતે હવે આપણી ચા છે તે બનીને તૈયાર છે. તો ગરમા ગરમ આપણે ચાને કપમાં લઈ લેશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.